જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 58. તુલસી કાંઈ કહે તે શાંતિથી સાંભળી લઈશ. બપોરે પહેરાવેલી વીંટી આંગળીમાંથી ઉતારીને આપી દેશે તો સ્વસ્થ રહીને પાછી રાખી લઈશ. ગરમ પાણીના ફુવારા હેઠળ નહાતા નહાતા ચિંતને મનમાં ગાંઠ વાળી લીધી. એક રીતે સારું થશે. તુલસીની માયાજાળમાંથી મુક્ત થઈ જાઓ તો પિતાનું વેર લેવા માટે ખપી જવામાં પાછું વળીને જોવાપણું નહીં રહે. કરજણથી છૂટો પડીને ગેસ્ટ હાઉસ પર આવ્યો ત્યારે તેણે દરવાજાની ઘંટી વગાડવી પડી ન હતી. પોતાના આવતા પહેલાં તુલસીએ બારણા ઉઘાડા રાખી દીધા હતા, જેથી એને સમજાઈ જાય કે તુલસીનો ગુસ્સો હજુ ઉતર્યો નથી. પોતે સામે ચાલીને તુલસીની નજરે ચડવા કિચનમાં ગયો તો પણ પેલીએ તેની સામે જોયું સુદ્ધા ન હતું. હવે નાહીને બહાર નીકળ્યો ત્યારે ડ્રોઈંગ રૂમમાં તુલસી ટેલિવિઝન સામે બેસી ગઈ હતી. અમારા ટેલિવિઝન પ્રોગ્રામ બહુ સારા આવે છે એમ કહીને સ્વિસ ડૉક્ટરે 2 દિવસ પહેલાં મોકલેલા ટેલિવિઝન પર અત્યારે સમાચારનો પ્રોગ્રામ ચાલતો હતો અને તેની ભાષા સમજાતી ન હતી, છતાં તુલસી જોવામાં અત્યંત મશગુલ બની જવાનો ડોળ કરતી બેઠી હતી. હવે હું ફ્રેશ થઈ ગયો ને, તેને બોલતી કરવા માટે ચિંતન રેશમી ઝબ્બાના બટન બંધ કરતો તેની સામે આવ્યો. છતાં તુલસીએ ટેલિવિઝન પરથી નજર હટાવી નહીં ત્યારે બહુ જ શાંતિથી ટીવી પાસે જઈ તેને સ્વિચ બંધ કરી દીધી. હવે તુલસીએ આંખો ઊંચી કરીને કતરાતી નજરે સામે જોયું. જવાબમાં ચિંતન મલક્યો. તને મારું આ વર્તન પણ વિચિત્ર લાગશે તુલસી, કહેતા તેની બાજુમાં ખુરશી પર ગોઠવાઈ ગયો. બોલ તુલસી, બપોરે તું આલ્પ્સ પર્વતનું સૌંદર્ય નિહાળતી હતી ત્યારે મેં કરેલા વિચિત્ર વર્તન માટે તારે જે કહેવું હોય તે વિના સંકોચે કહી નાખ. સાંભળતી તુલસી નીચું જોઈ ગઈ. જમણા હાથની ત્રીજી આંગળીમાં પહેરાવેલી વીંટીને ડાબા હાથની આંગળીએ ગોળ ગોળ ફેરવવા લાગી ત્યારે ચિંતનને ખાતરી થઈ ગઈ કે એ આઘાતજનક પળ હવે આવી પહોંચી છે. સમજી ગયો. ચિંતને જ બોલવું પડ્યું. તારાથી મને કડવા વેણ સંભળાવી નહીં શકાય. જીવનભર પ્રણયના બંધનમાં જકડાઈ જવાની ભાવનાથી તને પહેરાવેલી વીંટી પાછી વાળી દેવા તારા હાથ ધ્રુજી ઉઠશે. ચિંતન બોલતો જ રહ્યો. તું મને એમ નહીં કહી શકે કે ચિંતન, આ પગલું ભરતા પહેલાં તે મારી ઈચ્છા જાણવાની પરવા ન કરી. તું એવું નહીં બોલી શકે કે હું તને ચાહતી નથી એવું તું મારા હોઠે બોલાવા માંગે છે. આપોઆપ તને આટલી સમજ કેમ ન પડી? ચિંતનના શબ્દે શબ્દે તુલસીનો ચહેરો રતાશ પકડવા લાગ્યો. લાવ તારો હાથ, હું મારા હાથે જ એ આંગળીમાંથી એ વીંટી ઉતારી લઉં, કહેતા ચિંતને તેની સામે હાથ લંબાવ્યો ત્યારે છંછેડાઈ ગયેલી તુલસી તેની સામે તાકવા લાગી. તે બોલી લીધું હોય તો હવે હું બોલું? બોલી શકે તો બેશક બોલ. ચિંતને સહી લેવાની તૈયારી સાથે કહ્યું. હું ચૂપચાપ સાંભળી લઈશ. તારે સાંભળવાનું નથી, કહેવાનું છે ચિંતન. તો પૂછ. તેણે હજુય હાથ ધરી રાખ્યો હતો. પૂછ્યા પછી વીંટી પરત કરજે. તું મૂર્ખ છે, તુલસી ગંભીરતા સાથે બોલી ગઈ. મૂર્ખ તો પહેલેથી હતો. ચિંતન પણ ગંભીર જ રહ્યો, પરંતુ પેલા શિખર પર પહોંચ્યા પછી મહામૂર્ખ બની ગયો. હું શિખરે પહોંચ્યા ત્યારની વાત જ નથી કરતી, તુલસીએ સંભળાવ્યું. ત્યાંથી નીચે ઉતરતી વખતના તારા વિચિત્ર વર્તન માટે કંઈક પૂછવા માંગુ છું અને તું વીંટી પાછી માંગે છે. મૂર્ખ નહીં તો બીજું શું? હે? ચિંતન ચોંક્યો. અત્યાર સુધી પોતે કેવા ખોટા તર્ક વિતર્ક કરીને રીબાતો રહ્યો. તેણે તુલસી સામે જોયું. તે હજુય ગંભીર મુખભાવ સાથે જમણા હાથની આંગળીની વીંટીને ગોળ ગોળ ઘુમાવ્યા કરતી હતી. વીંટી પાછી આપવાનો ઈરાદો છેલ્લી ઘડીએ બદલીને તુલસીએ વાત ફેરવી તો નહીં નાખી હોય ને? પેલો માણસ મને સતત નિરખ્યા કરતો હતો અને એના તરફ મેં તારું ધ્યાન દોર્યું, એમાં તારે આટલા બધા અપસેટ થઈ જવાની જરૂર ન હતી ચિંતન, કહેતી તુલસીએ ઘણીવારે નજર ઊંચી કરીને તેની સામે જોયું કે પછી પેલી ચશ્માવાળી યુવતીના સેન્ટવાળો રૂમાલ સૂંઘ્યા પછી તારું મગજ ભમી ગયું. ચિંતન શું જવાબ આપે? નવલચંદની ઓળખાણ પાકી થયા પછી આટલા બધા અપસેટ થઈ જવા માટે તેણે જાતને ઠપકો આપ્યો. આપણા મનોભાવ બીજા કડી જાય એટલી હદે ખુન્નસ ઘૂંટાવવું ન જોઈએ. હવે શું ખુલાસો કરીશ? કોઈ મને તાક્યા કરે એટલે તું અપસેટ થઈ જા. એવા પોચા મનનો તો તું નથી ચિંતન. એ તને જોયા કરતો હતો એટલા માટે મને કુતૂહલ જાગ્યું. આખરે ચિંતને કહેવું પડ્યું. જેમ જેમ હું તેને દૂરબીનથી ધારી ધારીને જોતો રહ્યો તેમ તેમ મારા મનમાં ભણકારા વાગવા લાગ્યા કે આ માણસને એકવાર બહુ નજીકથી જોયો છે. મારા જીવનમાં બની ગયેલી કોઈ ભયાનક ઘટના સાથે આ માણસ ગાઢપણે સંકળાયેલો છે એવો આભાસ થયા કરતો હતો. છતાં હું એને પીછાણી શકતો ન હતો. એટલે આજુબાજુનું બધું જ વિસરી જઈને હું તેની ઓળખાણ યાદ કરવા મથી રહ્યો હતો. ત્યાં શું ચિંતન?
ત્યાં પેલી ઇન્ડોનેશિયન સ્ત્રી બેહોશ થઈ ગયાની જાણ થઈ એટલે એને ઓળખી કાઢવાનો પ્રયાસ પડતો મૂકીને ત્યાં દોડી જવું પડ્યું. બોલતા બોલતા ચિંતનનો શ્વાસ ઘૂંટાવા લાગ્યો. એ બાઈને સેન્ટ સૂંઘાડીને ભાનમાં લાવ્યા પછી સેન્ટવાળો રૂમાલ ખિસ્સામાં મૂકતા પહેલાં મેં નાકે અડાડ્યો. ત્યાં જ એની ખુશ્બુએ મારા મગજમાં ઘમાસાણ મચાવી દીધું. સેન્ટે મને પેલા માણસનો પરિચય આપી દીધો. કહેતા અટકીને ચિંતને તુલસી સામે જોયું, પણ એને કાંઈ જ સમજ પડી હોય એવું લાગ્યું નહીં. તુલસી, બપોરે માઉન્ટ ટીટલીના શિખર પર તને તાકી રહેલો માણસ મારા પિતાનો ખૂની છે. સાંભળતા તુલસીના બંને ખભા હલવલી ગયા અને આંખની કીકીઓમાં ભય અંજાઈ ગયો. તારા પિતાનો ખૂની? ખૂની કદાચ ન પણ કહી શકાય, તો પણ ખૂન કરાવનાર તો એ દુષ્ટ જ હતો. કહેતા ચિંતને ગો ટેબલના કાચ પર જનૂનભેર મુઠ્ઠી પછાડી. એને ઓળખી કાઢ્યા પછી 25 જાન્યુઆરી 1965ની એ ગોઝારી રાત મારી નજર સમક્ષ એટલી બધી સ્પષ્ટપણે તાદશ થઈ ગઈ કે જાણે હજુ ગઈકાલે જે ઘટના બની હોય. હાંફી ગયેલો ચિંતન ઘડીભર અટક્યો. એની પીડા જોઈને તુલસીએ ટેબલ પર ટેકવેલા ચિંતનના ડાબા હાથના પોંચા પર પોતાનો હાથ મૂક્યો. રહેવા દે ચિંતન, એ યાદ કરીને અત્યારે ફરી એ પીડામાંથી પસાર થવાની જરૂર નથી. નહીં, આવેશમાં ચિંતન ઊંચા અવાજે બોલી ઉઠ્યો. તુલસી, હવે તો વારંવાર એ યાદ કરીને વર્ષો પહેલાં ભીતરમાં ધરબાઈ ગયેલી પીડાને હું ઘૂંટતો રહેવા માંગુ છું. આઈ એમ સોરી ચિંતન. તારી અસ્વસ્થતાના આ કારણનો મને જરા સરખોય અણસાર હોત તો હું વિચિત્ર મેણું મારીને તને એ માટે દિલગીર થવાની જરૂર નથી તુલસી. આગળ બોલવા માટે ચિંતને પોતાના મનને થોડું ઉશ્કેરવું પડ્યું. દિલગીરી તો એ વાતની છે કે તારી સાથે વીંટીના બંધનથી બંધાઈ ગયા પછી મને તેનો ભેટો થયો, નહીંતર તને હું મારી આ પીડાની ભાગીદાર બનાવવામાંથી ઉગારી શક્યો હોત. ચિંતન, તુલસી પૂરી વાત સાંભળ્યા પછી તને કદાચ મારા કહેવાનો અર્થ સમજાશે. અર્થ સમજાય કે નહીં, પણ જે વાત તારા અંતરને આટલી હદે કોરી રહી છે એ સાંભળ્યા વગર મને શાંતિ નહીં થાય, અને સાંભળ્યા પછી સંતાપ વધી જશે. તે મારે ખાતર ઓછો સંતાપ વેઠ્યો છે ચિંતન. બોલતા બોલતા તુલસીનો કંઠ રૂંધાયો. યશોદા માસીના કપાળનો ચાંદલો ભૂસી નાખનાર એ દુષ્ટ માણસનો સંતાપ તું એકલો જ વેઠ્યા કરે એ કેમ બને? કહી દે ચિંતન, અને તારી પીડાની મને ભાગીદાર બનાવી દે. શરૂ કરતાં પહેલાં ચિંતન થોડીવાર શૂન્યમાં તાકી રહ્યો અને તુલસી તેને જોતી રહી. ત્યારે હું 11 વર્ષનો હોઈશ. કસ્ટમ ઓફિસર તરીકે મન્મથરાય મજમુદારની ધાક વર્તાતી. એમની કર્તવ્યનિષ્ઠા દાણચોરીના ધંધામાં આડખીલીરૂપ બની ગઈ હતી. માત્ર દાણચોરો જ નહીં, કસ્ટમમાં તેમની સાથે કામ કરનારા કેટલા અમલદારો પણ મુંબઈમાંથી એમની બદલી કરાવવા માટે ખટપટ કરતા હતા. આ એમ સાહેબ પોતે ખાતો નથી એટલે અમને ખાવા મળતું નથી, પરંતુ ઉપરી સાહેબ એમની પ્રમાણિકતા પર પ્રસન્ન હતા. તેઓ મારા જમણા હાથ જેવા છે. તમારે એની બદલી કરાવી હોય તો મને પણ મુંબઈથી ટ્રાન્સફર કરો એવું કહીને ફાધરની ટ્રાન્સફર થવા દેતા નહીં. બા ઘણીવાર કહેતા, તમે બીજા બધાની જેમ લાંચિયા થઈ જાઓ એવું તો હું કહું નહીં, પણ આમ મોત માથે લઈને ફરો છો તેને બદલે નોકરી છોડીને ચાલો, આપણે વડોદરા જઈએ. 3 માણસના જીવન નિર્વાહ જેટલું તો ગમે તે કામ કરીને તમે કમાઈ લાવશો. મોતને બાદ ભીડવાની આ નોકરીમાં તમને કંઈક થઈ જશે તો મારો આ ચિંતન હજુ બાળક છે તેનો તો જરા વિચાર કરો. અત્યારે માતા પિતા વચ્ચે એ સંવાદ ચાલી રહ્યો હોય તેમ ચિંતનના મુખ પર એ દ્રશ્યની અસર ઉપસ્થિત તુલસીએ નિહાળી. ફાધર બાને એક જ જવાબ આપતા, જીવવા મરવાનું માણસના હાથમાં નથી, પરંતુ જીવીએ ત્યાં સુધી કોઈક ધ્યેય ખાતર ન જીવીએ તો એ જીવ્યું શું કામનું? આપણો ચિંતન મોટો થઈને એટલું તો કહી શકશે ને કે મારો બાપ કોઈ ધ્યેય ખાતર ખપી ગયો. સાંભળીને ગરદન ટટ્ટાર કરતી બા બોલી ઉઠતી, તમારા જેવાનું પડખું સેવ્યા છતાં ક્યારેક મન નબળું થઈ જાય ત્યારે તમને આવું કાંઈક કહેવાઈ જાય છે, પણ તમે મારા બોલવા પર જરાય ધ્યાન આપતા નહીં. તમે તમારી ફરજ બજાવો, હું ચિંતનને સંભાળી લઈશ. સાંભળીને તુલસીની નજર સમક્ષ યશોદા માસી અને મન્મથરાય માસા તાદશ થયા. પોતે નાનપણથી જ યશોદા માસીની લાડકી હતી. વાત વાતમાં એમના ઘેર દોડી જતી, પણ શરૂમાં મન્મથરાય માસાની બહુ બીક લાગતી. માસા પિસ્તોલ રાખે છે એ સાંભળેલું એટલે એમની નજીક જવાનું ટાળતી અને ચિંતન એ માટે તેને ચીડાવતો, સાવ છોકરી જેવી છો. ત્યારે પોતે સામું સંભળાવતી, છોકરી જેવી નહીં, છોકરી જ છું. પિસ્તોલ માસા રાખે છે અને રૂઆબ તું છાંટે છે. 25 જાન્યુઆરીની એ રાત પહેલાં 6 મહિનાના ગાળામાં ઉપરી સાહેબ સાથે મળીને મન્મથરાય મજમુદારે મુંબઈના દાણચોરોની ઊંઘ હરામ કરી નાખી હતી. ચિંતને આગળ ચલાવ્યું,
માલ ભરેલા વહાણ દરિયાકાંઠે પહોંચે એ પહેલાં જ કસ્ટમના કબજામાં આવી જતા. લાખોના હિસાબે સોનું ઘડિયાળ જપ્ત થઈ જતા. દાનચોરોને સમજાતું ન હતું કે માલ આવવાની બાતમી MM સાહેબને મળે છે ક્યાંથી. દાનચોરોની ટોળીમાં આપસમાં અવિશ્વાસ જાગ્યો. પોતાની બાતમી બીજો આપી દે છે એવી શંકા પરથી બે ગેંગ વચ્ચે સામસામી ગોળીઓ છૂટી. વાતાવરણ એવું સર્જાઈ ગયું કે દાનચોરો અંદર લડીને ખતમ થઈ જશે. પણ ત્યાં એક માણસે MM સાહેબને વશ કરવાનું બીડું ઝડપી લીધું. ચિંતનનો ચહેરો લાલગુમ થતો જતો હતો. નવલચંદ એનું નામ. બા અને પપ્પા જમીને વાતો કરતા બેઠા હતા. હું અંદરના રૂમમાં સ્કૂલનું હોમવર્ક કરતો હતો. 25 જાન્યુઆરીની રાતના 9 વાગ્યા હશે. ત્યાં ફોન રણક્યો. પપ્પાનો અવાજ અંદરના ઓરડામાં મારા કાન સુધી પહોંચતો હતો. યસ સર. પપ્પા એમના ઉપરી સિવાય કોઈને સર કહેતા નહીં. સામેથી કંઈક કહેવામાં આવ્યું. એના જવાબમાં એ બોલતા સંભળાયા. ઓકે સર, હું આવી પહોંચું છું. આવું તો ઘણીવાર બનતું. ક્યારેક મધરાતે ઉપરી સાહેબનો ફોન આવતો અને પપ્પા ફરજ બજાવવા નીકળી પડતા. અમારા માટે નવાઈ જેવું રહ્યું ન હતું. ફોન મૂકીને એમણે બાને કહ્યું, આજે બહુ મોટી રકમનો માલ ઉતરવાનો છે. 3-4 સ્મગલરોએ ભાગીદારીમાં કામ કર્યું છે. મારે જવું પડશે. પાછા ફરતા કદાચ સવાર થઈ જાય. 16 વર્ષ પહેલાં સાંભળેલા એ શબ્દો ચિંતન તુલસીને એવી રીતે સંભળાવી રહ્યો હતો જાણે અત્યારે જે ઘટના બનતી હોય. પપ્પા રૂમમાં આવ્યા. કબાટ ખોલી રિવોલ્વર કાઢીને ખિસ્સામાં સરકાવી. એમની આદત મુજબ ઘર બહાર નીકળતા પહેલાં એમણે હેતથી મારા માથા પર હાથ ફેરવ્યો. મોટો શિકાર હાથ લાગવાનો હોય ત્યારે એમની ચાલમાં થનગનાટ આવી જતો. દાદર પાસે શૂઝ પહેરવા જતા હતા ત્યાં દરવાજાની ઘંટી વાગી. અત્યારે વળી કોણ આવ્યું? પપ્પાને બોલતા સાંભળ્યા. પછી દરવાજો ઉઘડવાનો અવાજ અને તેની સાથોસાથ આવનારને જોઈને બોલી ઉઠેલા પપ્પા સંભળાયા. નવલચંદ, તમે? મારે ઘેર આવવાની તમારે શું જરૂર પડી? ઘેર આવનારને આવું કહેતા પપ્પાને ક્યારેય સાંભળ્યા ન હતા એટલે કોણ આવ્યું છે એ જોવાની જિજ્ઞાસાથી રૂમના બારણાનો પડદો હટાવી મેં દીવાનખાનામાં ડોક્યું કર્યું તો એ દેખાયો. 30-35ના એ માણસે હાફ કોટ અને ધોતિયું પહેર્યું હતું. પગમાં બૂટ સાથે મોજા હતા. ગળામાં સોનાની ચેન અને હીરાની વીંટીવાળા હાથમાં એક બ્રીફકેસ ઉંચકીને હસતો ઊભો હતો. MM સાહેબ આ તરફથી નીકળ્યો એટલે થયું કે આપને મળતો જાઉં. શું આશયથી આવ્યા છો શેઠ નવલચંદ? કરડા અવાજે પપ્પાએ પૂછ્યું. ત્યારે આવનારે સખ્તાઈનો જવાબ નરમાશથી વાળ્યો. બેસવાનું કહો તો આવવાનો આશય કહું ને. કહેતો પપ્પા હા ના કરે એ પહેલાં જ હિંડોળા પાસેની ખુરશી પર ગોઠવાઈ ગયો. હિંચકે બેઠેલા બાએ આગા ખસી જવા માટે તુરંત ઊભા થઈને કહેવું પડ્યું, હું મહેમાન માટે પાણી લઈ આવું છું. એ મહેમાન નથી. પપ્પાના અવાજમાં તીખાશ હતી. અને એને આપણા ઘરનું પાણી પચશે નહીં. કહેતા એ નવલચંદની સામે હિંચકા પર બેઠા. મારે બહાર જવાની ઉતાવળ છે. જે આશયથી આવ્યા છો એ પતાવીને રવાના થાવ એટલે હું મારા કામે ઉપડી જાઉં. તમે આજે કામે ન જાઓ એ કહેવા આવ્યો છું. સાંભળીને પપ્પા ચોંક્યા. એનો અર્થ એ કે કસ્ટમને માલ આવ્યાની જાણ થઈ ગઈ છે. એવી જાણ આ લોકોને થઈ ગઈ છે. એ કંઈક કહેવા જાય એ પહેલાં બા પાણીનો પ્યાલો લઈને આવ્યા અને પેલાએ એ મોકો ઝડપી લઈ પોતાની બ્રીફકેસ ઉઘાડી તેમની સામે ધરી દીધી. બહેન, તમે જ સાહેબને સમજાવો. આમાં 2.5 લાખનો હીરાનો હાર છે. 50,000 રોકડા પણ રાખ્યા છે. બસ એમને એટલું કહી દો કે આજે ઘરની બહાર ન જાય. અને પપ્પાનો કોપ ભભૂકી ઉઠ્યો. એમનું આવું રૌદ્ર સ્વરૂપ મેં અગાઉ ક્યારેય જોયું ન હતું. પાણીનો પ્યાલો લઈને બાજુમાં ઊભેલા બાના હાથમાંથી ગ્લાસ ઝૂંટવી લઈને જોશભેર નવલચંદના મોં પર પાણી ફંગોળ્યું. આવા અણધાર્યા પ્રહારથી પેલો હેપતાઈ ગયો. થોડી વાર તો શું કહેવું, શું કરવું એ ગતાગમ પડી નહીં. મોં પરથી દળી રહેલા પાણીના રેલા લૂછવા માટે હાફ કોટના ખિસ્સામાંથી રૂમાલ કાઢવા જાય ત્યાં પપ્પાની ત્રાડ પડી. તમે મન્મથરાય મજમુદારને ખરીદવા આવ્યા છો? તમે ઘર ભૂલ્યા શેઠ નવલચંદ, તમે માણસ ભૂલ્યા, કહીને બાવડું પકડી એને ખુરશીમાંથી ઊભો કર્યો. ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ કહીને પેન્ટના ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી. મારા ઘરમાંથી જલ્દી બહાર નીકળી જાઓ નહીંતર. રિવોલ્વર જોઈને નવલચંદના પગ દાદર તરફ સરકવા લાગ્યા. જતાં જતાં એમણે આશાભરી નજરે પપ્પા સામે જોયું ત્યાં ફરી ત્રાડ પડી. ગેટ આઉટ. ત્યારે પેલા માણસની આંખમાં પહેલીવાર મને ઝેરીલા નાગની 2 જીભ લપકારા મારતી દેખાઈ. દાદરનું એક પગથિયું ઉતરતા એણે સામું સંભળાવ્યું. તમે મને ઘરમાંથી ગેટ આઉટ કર્યો. હું તમને આ જગતમાંથી ગેટ આઉટ ન કરી દઉં તો મારું નામ નવલચંદ નહીં. એણે માત્ર કહ્યું જ નહીં તુલસી, કર્યું પણ ખરું.
ચિંતનના દાંત ભીસાયા. 25 જાન્યુઆરીની એ રાતે જ ઘર બહાર નીકળેલા પપ્પાને એણે જીવતા પાછા ફરવા દીધા નહીં. જતાં જતાં એ માણસ એના સેન્ટની જે ગંધ ઘરમાં છોડીને ગયો હતો એ આજે બપોરે 16 વર્ષે ફરી સૂંઘવા મળી કે તરત જ મને એની ઓળખાણ તાજી થઈ ગઈ તુલસી. કહેતા કહેતા એ હાંફવા લાગ્યો અને એ જ કારણ હતું મારા વિચિત્ર વર્તનનું. તપીને લાલચોળ બની ગયેલા લોઢા જેવા ચિંતનનો ધગધગતો ચહેરો જોતી તુલસી ચૂપચાપ બેસી રહી. તેને પૂછવાનું યાદ ન આવ્યું કે બપોરે એ માણસે મારી સામે જોયા કરવાનું કારણ શું. તેમ ચિંતને પણ સાંજે નર્સિંગ હોમમાં કરઝનને મળવા જવાનું કારણ કહેવાનું ટાળ્યું. હું તારી વ્યથા સમજી શકું છું ચિંતન, કહેતી તુલસીએ તેના હાથ પર પોતાનો હાથ મૂક્યો. ક્યારેક ભૂલી જવા જેવું યાદ આવી જાય ત્યારે બહુ વસમું લાગે છે. ત્યાં કિચનમાં વિસલ વાગી ઉઠી. હું હમણાં આવી, કહેતી તુલસી ઉતાવળા પગે રસોડા તરફ ગઈ અને જાણે એના જવાબની રાહ જોતો હોય તેમ ચિંતન ખુરશીમાંથી ઝાટકા સાથે ઊભો થતો પોતાના બેડરૂમ તરફ ધસી ગયો. રાઇટિંગ ટેબલનું સૌથી નીચલું ખાનું ખોલી ચિંતને તેનો હાથ અંદર સરકાવ્યો. તેના આંગણાના ટેરવાને ધાતુનો ટાઢા બોર્ડ સ્પર્શ થતાની સાથે જ એની આંખોમાં અંગારા ભભૂકવા લાગ્યા. સંતાડીને રાખેલી સૂરજનારાયણની ગનને થોડીવાર તાકી રહ્યા પછી ચિંતનના હોઠ ભીડાયા અને મનમાં પડઘા સંભળાયા. તુલસીની યાદદાસ્તનો રિપોર્ટ મેળવીને શું કરવા માંગે છે એની તો હજુ મને ખબર નથી નવલચંદ, પણ આજે બપોરે તને જોઈને પાછી ફરેલી 25 જાન્યુઆરીની યાદદાસ્તનો રિપોર્ટ આપવા આ ગન સાથે હું તારે ઘેર ધસી આવવાનો છું, એટલું યાદ રાખજે. ગુડ મોર્નિંગ ડૉક્ટર. મંગળવારે સવારે નર્સિંગ હોમની ઓફિસમાં દાખલ થતાં ચિંતનને આવકાર આપતી રેબેકાએ કહ્યું, ડૉક્ટર લેમ્બર્ટે તમને ઉપર કન્સલ્ટિંગ રૂમમાં રાહ જોવાનું કહ્યું છે. એક પેશન્ટને પતાવી 10-15 મિનિટમાં ડૉક્ટર ઉપર આવી પહોંચશે. ત્યારે ચિંતનથી ઘડિયાળમાં જોવાઈ ગયું. 9 વાગવામાં હજુ 5 મિનિટની વાર હતી. હંમેશ પોતે આ સમયે ડ્યુટી પર હાજર થાય એટલે સ્વિસ ડૉક્ટર પેશન્ટને તપાસવામાં પોતાને સાથે રાખતા. તેને બદલે આજે કન્સલ્ટિંગ રૂમમાં જઈને બેસવાનું કહ્યું. રેબેકા પાસેથી એનું કારણ જાણી લેવાની ચિંતનને જિજ્ઞાસા થઈ, પણ સ્વિસ ડૉક્ટરની સેક્રેટરીને કામમાં પરોવાયેલી જોઈને તેણે ઈરાદો પડતો મૂકવો પડ્યો. બહાર મૂંગી નહીં રહેતી અને વાત વાતમાં મજાક છેડતી રેબેકા ઓફિસના કામમાં હોય ત્યારે સાવ બદલાઈ જતી. એકવાર ચિંતને એને પૂછી લીધેલું, રેબેકા, તમારા બોસ હાજર ન હોય ત્યારે પણ તમે આટલા બધા કાર્યમગ્ન કેમ દેખાવ છો? ત્યારે એણે કાંડા ઘડિયાળ દેખાડીને કહેલું, મારી સાચી બોસ આ રિસ્ટ વોચ છે, એને કેમ છેતરી શકાય? રેબેકાને ડિસ્ટર્બ કર્યા વગર ચિંતન પહેલા માળે સ્વિસ ડૉક્ટરના કન્સલ્ટિંગ રૂમમાં જઈ એમની રાહ જોવા લાગ્યો. સફેદ દિવાલ પર માનવ મસ્તકની આકૃતિમાં ઘડિયાળ બેસાડેલું હતું. નાકના ભાગ પર 3 કાંટા જડેલા હતા. સેકન્ડનો કાંટો એક ચકરાવો લે અને બંને આંખોમાં પ્રકાશ ઝબકી ઉઠે એવી ગોઠવણ કરી હતી. ઘડિયાળની ડોકમાં લટકતી પ્લાસ્ટિકની પટ્ટીમાં લખ્યું હતું, ઈશ્વરે માનવીને સ્મૃતિ એટલા માટે બક્ષી છે કે આપણે એનો સદુપયોગ કરીએ. વાંચતાની સાથે જ ચિંતનને તુલસીના બોલ યાદ આવી ગયા. રવિવારે રાત્રે નવલચંદવાળી ઘટના સાંભળ્યા પછી તુલસીએ તેને બીજી વાતે ચડાવી દેવા ઘણી મથામણ કરી હતી, પણ તેમાં ફાવી નહીં ત્યારે એ બોલી ગયેલી, ચિંતન, આ વાતને વાગોળ્યા કરવાથી શું અર્થ સરવાનો છે? વિસરી જવા જેવું છે એને શું કામ યાદ કર્યા કરવું? પરંતુ મગજ પર સવાર થયેલા નવલચંદે તેને રવિવારની આખી રાત ઊંઘવા દીધો ન હતો. સોમવારે સવારે નર્સિંગ હોમમાં વહેલો આવી તુલસીની યાદદાસ્તનો બનાવટી રિપોર્ટ તૈયાર કરવા બેસી ગયો હતો. પોતે મેટ્રિક પાસ થઈ ત્યાં સુધીનું બધું તુલસીને યાદ આવી ગયું છે એવું દર્શાવવા ચિંતને ઘણી બધી સાચી માહિતી આપી હતી. રિપોર્ટના અંતે એવી ટાંક પણ મારી કે પેશન્ટ જે રીતે સહકાર આપે છે એ જોતાં સંપૂર્ણ યાદદાસ્ત પાછી આવી જવાની આશા જાગે છે. રિપોર્ટની રાહ જોઈને નર્સિંગ હોમના બગીચામાં બેઠેલા કરઝનને સુપરત કરતી વખતે તેણે કહેલું પણ ખરું, તમારા આ એન.યુ. શાહ 15 વર્ષ પહેલાં સોના ઘડિયાળની દાણચોરી કરતા હતા, એટલું હું કહી શકું એમ છું. અત્યારે શેની દાણચોરી કરે છે એ તમારી જાણમાં આવે તો જરૂર મને જણાવજો. 1.5 કલાક પછી નર્સિંગ હોમમાં ફોન જોડીને કરઝનને રિપોર્ટ આપતા કહ્યું હતું. પેપર્સ આપ્યા પછી અડધા કલાકમાં એમણે મને રૂમમાં બોલાવી શાબાશી સાથે 500 ફ્રાંકની નોટ પણ આપી. હવે 10-12 દિવસ પછી યુરોપમાં ફરીને જીનીવાથી બોમ્બેની ફ્લાઇટ પકડવાના છે. વચ્ચે વચ્ચે બહારથી ફોન કરી મને રિપોર્ટના પ્રોગ્રેસ વિશે ફોન કરીને પૂછપરછ કરી લેશે એવું પણ એમણે કહ્યું. ફોન મૂક્યા પછીએ નવલચંદે ચિંતનના ચિત્તને કામમાં ચોંટવા દીધું ન હતું. સ્વિસ ડૉક્ટરે બપોરે કહ્યું પણ ખરું,
સમથિંગ ઇઝ રોંગ વિથ યુ યંગ ડૉક્ટર. તબિયત બરાબર ન હોય તો આજે આરામ કરી લો. સાંભળીને પોતે ભોંફટ અનુભવી હતી. આજ સુધી રોજ પોતાની ચોકસાઈ માટે પ્રશંસા કરતા ડૉક્ટરે આમ કહેવું પડ્યું. છેલ્લા એક અઠવાડિયામાં 3 વાર ખુશ થઈને બોલી ઉઠ્યા હતા. તું અને તુલસી અહીંયા જ રહી જાઓ. મને અને માર્ગારેટને તમારા જેવા એક આસિસ્ટન્ટ મળી જાય તો 5-10 વર્ષે તમારા બંને પર નર્સિંગ હોમનો બોજ મળી નાખી દઈએ. તેને બદલે ગઈકાલના મારા વર્તન પછી આજે પેશન્ટને તપાસવામાં મને સાથે ન રાખ્યો. કદાચ થોડી વારમાં ઉપર આવીને પૂછશે કે ચિંતન, ટેલ મી ફ્રેન્કલી, વોટ ઇઝ રોંગ વિથ યુ? તો હું શું જવાબ આપીશ? 16 વર્ષ પહેલાં થયેલી પિતાની હત્યાની વાત કરવાનો કોઈ અર્થ ન હતો. નવલચંદ તુલસીની યાદદાશ્તમાં રસ ધરાવે છે એ કદાચ કહી શકાય. સાથે સાથે બનાવટી રિપોર્ટ આપવાનું દોહડા પણ કર્યું છે એની કબૂલાત પણ કરી દઈશ. સો યુ આર હિયર. કન્સલ્ટિંગ રૂમનો દરવાજો ઉઘડતાની સાથોસાથ સ્વિસ ડૉક્ટરનો રોજિંદો રણકો સાંભળી ખુરશીમાંથી સફાળા ઊભા થઈ રેબેકાએ કહ્યું કે મારે આપની અહીં રાહ જોવાની છે. મારા એકલાની જ નહીં, કહેતા ડૉક્ટરે દરવાજા તરફ જોયું તો માર્ગારેટ આંટી દાખલ થતા દેખાયા. એટલે ચિંતનનું અચરજ બેવડાઈ ગયું. બંને કામ છોડીને આવ્યા એટલે મામલો જરૂર ગંભીર હોવો જોઈએ. માર્ગારેટની પાછળ તુલસી તો આવતી નથી એવી દહેશતથી ચિંતન થોડીવાર બારણા તરફ જોતો રહ્યો. હવે ત્રીજું કોઈ જવાનું નથી ચિંતન. જાણે પોતાની અટકળ કરી ગયા હોય તેમ માનસશાસ્ત્રી માર્ગારેટે હસીને કહ્યું. તુલસીને હું મિસ મોન્ડેલા પાસે બેસાડીને આવી છું, કારણ કે આપણે તુલસીની ગેરહાજરીમાં જ આ ચર્ચા કરવાની છે. પત્નીના કથનમાં સૂર પુરાવતા સ્વિસ ડૉક્ટરે કહ્યું. ચર્ચા જેટલી મહત્વની છે એટલી ગંભીર પણ છે. ત્યારે ચિંતને ઉચાટભરી નજરે વારાફરતી ડૉક્ટર દંપતી તરફ જોઈ લીધું. ચર્ચા મારી બાબતમાં છે કે? બોલતા બોલતા ચિંતનને ગળા હેઠળ થૂક ઉતારી લેવું પડ્યું. તુલસીના કેસ વિશે ગંભીર ચર્ચા તો જેને ગેરહાજર રાખીએ એના વિશે જ કરવાની હોય ને, કહીને સ્વિસ ડૉક્ટરે પત્ની સામે જોયો. ત્યારે ચિંતન સમજી ગયો કે શરૂઆત માનસશાસ્ત્રી માર્ગારેટ કરવાના છે. મને લાગે છે કે તુલસીની બાકીની યાદદાશ્ત પાછી લાવવાનો સમય પાકી ગયો છે. સરસ, ચિંતનથી બોલાઈ ગયું. કાલે હું અને તુલસી એ જ વિચારતા હતા કે હવે ઇન્ડિયા યાદ આવવા લાગ્યું છે, જેથી ઇન્ડિયા જઈને જલ્દી પરણી જવાય. ધડાકો કરતા સ્વિસ ડૉક્ટરે ઉમેર્યું. બરાબર ને ચિંતન? શરમાઈ જવું કે ચોંકી જવું એની દ્વિધા અનુભવતા ચિંતનને રેબેકા યાદ આવી ગઈ. તુલસીને વીંટી પહેરાવ્યાની વાત એણે કહી દીધી લાગે છે. સર, પરણવા બાબત હજુ સુધી અમારા વચ્ચે કાંઈ જ વાત થઈ નથી. ચિંતને સંકોચ ત્યજી દઈ ગંભીરપણે કહ્યું. તુલસીની રહી સહી યાદદાશ્ત પાછી આવી જાય એના પર ઘણું બધું અવલંબે છે. સાંભળીને સ્વિસ ડૉક્ટર અને માનસશાસ્ત્રી માર્ગારેટની આંખો મળી. જાણે મૂક રહીને સંકેતમાં બંનેએ વાત કરી લીધી. છોકરો બહુ સમજદાર છે. વાત એમ છે યંગ ડૉક્ટર, સ્વિસ ડૉક્ટરે ચર્ચાની માંડણી કરી. માર્ગારેટના મત મુજબ તુલસી બળાત્કારની યાદદાશ્તને જીરવી શકવા માનસિક રીતે તૈયાર થઈ ચૂકી છે. પરંતુ શું સર? બળાત્કારની યાદ તમારા લગ્ન સંબંધમાં કટોકટી ઊભી કરી શકે એ જોખમ આપણે સમજી લેવું જોઈએ. હું તો સમજી જ ચૂક્યો છું સર. કાપતા અવાજે કહેતી વખતે ચિંતને થોડા દિવસ અગાઉ પોતે તુલસીને કમરેથી પકડવા ગયો ત્યારનો અનુભવ યાદ આવી ગયો. પરણ્યા પછી એવી છૂટછાટ લેતી વખતે તુલસીને બળાત્કારના પ્રયાસવાળો ટ્રોમા તાજો થાય તો પહેલી રાતે જે ચીસ પાડી ઉઠે એ કલ્પનાની ધ્રુજારી પચાવી જવા માટે થોડો સમય લઈને ચિંતને સ્વિસ ડૉક્ટર સામે જોયું. શરીર સંબંધ માટે તુલસી માનસિક રીતે સંપૂર્ણપણે તૈયાર ન થાય ત્યાં સુધી હું એ સંયમ પાળવા તૈયાર છું. ફરી ડૉક્ટર પતિ પત્નીએ પરસ્પરની સામે જોઈ લઈ દ્રષ્ટિથી વાતચીત કરી લીધી. છોકરાનું મનોબળ મક્કમ જણાય છે. હવે બીજી વાત. રિવોલ્વિંગ ચેરમાં અઠેલીને બેઠેલા ડૉક્ટરે ટટ્ટાર થઈ જઈ ટેબલ પર બંને હાથની કોણી ટેકવતા આગળ ચલાવ્યું. કાલે રાત્રે બોમ્બેથી તમારા ડીન શ્રીવાસ્તવનો કોલ આવ્યો હતો. તમારા પર? ચિંતને ચમકીને પૂછ્યું. શું કહ્યું એમણે? પહેલાં તો તુલસીનો પ્રોગ્રેસ જાણ્યો, પછી પૂછ્યું કે હજુ એ બંનેને ત્યાં કેટલું રોકાવું પડશે. કહી સ્વિસ ડૉક્ટર થોડું અટકીને આગળ વધ્યા. જવાબમાં મેં ડીનને કહ્યું કે તુલસી, ચિંતન બેવને હું અહીં જ રાખી લેવા માંગુ છું. અલબત્ત એ પહેલાં બંને એકવાર ઇન્ડિયા જરૂર આવી જશે. સાંભળીને ચિંતનના મનમાં પડઘો પડ્યો. એકવાર ઇન્ડિયા જાઓ અને પેલા નવલચંદ સાથે હિસાબ પતાવો, પછી મારા માટે અહીં પાછા ફરવા જેવું રહેશે તો ને? તમારા અહીં રહેવા ન રહેવાની વાત અત્યારે બાજુએ રાખીએ. તેને વિચારમાં પડી ગયેલો જોઈને સ્વિસ ડૉક્ટરે વાત ફંટાવી. હોસ્પિટલના ડીને કહેલી બીજી વાત પર આપણે આવીએ. એમણે રિક્વેસ્ટ કરી કે તુલસીની
કે તુલસીની સંપૂર્ણ યાદદાસ્ત પાછી આવી ગયા પછી પણ તમારે તો એવું જ જાહેર કરવાનું કે 23 એપ્રિલ 1976ની સવારે હોસ્પિટલમાં પહોંચ્યા પછીની તુલસીની મેમરી સંપૂર્ણપણે ભૂસાઈ ગઈ છે. એ કદી પાછી આવવાનો સંભવ નથી. એટલે એમ કે આ મેમરી એક્સપર્ટ સફળ થયા પછી પણ નિષ્ફળ રહ્યા છે એવું મારે પોતે જ જાહેર કરવું. સ્વિસ ડૉક્ટર તો રમૂજમાં બોલ્યા હતા, પણ ચિંતન અસ્વસ્થ બની ગયો. પણ એવું શું કામ? ડીન સરે તમને કાંઈક કારણ તો જણાવ્યું હશે જ ને? એ તો મારા પૂછ્યા વગર એમણે સામેથી જ કહ્યું કે ફોન પર એની ચર્ચા ન કરીએ. અત્યારે માત્ર એટલું જ કહું છું કે તુલસીની સંપૂર્ણ યાદદાસ્ત આવી ગયાનું જાહેર થાય તો અહીં આવ્યા પછી એને માટે મુશ્કેલી ઊભી થાય એમ વાત છે. ચિંતનને તાળો મળી ગયો. અહીં આવીને નવલચંદે જાણી લેવાની ખટપટ કરી છે તેમ તુલસીની યાદદાસ્ત પાછી આવવા અંગે ત્યાં પણ પૂછપરછ ચાલુ થઈ ગઈ છે. સૂરજનારાયણ સિવાય બીજું કોઈ પણ તુલસીની સ્મૃતિમાં સંડોવાયું છે એ વાત નક્કી. તું કોઈ કારણ કલ્પી શકે છે ચિંતન? સ્વિસ ડૉક્ટરની એ અણધારી પૂછા ચિંતનના મનને ખોતરી ગઈ. કરજણવાળી વાત હવે કહી દેવી જોઈએ. સર, તર્ક કરવો હોય તો એક કરતાં વધારે કારણો કલ્પી શકાય, પણ ત્યાર પહેલાં મારે તમારી પાસે એક કબૂલાત કરવાની છે. કબૂલાત શબ્દે ડૉક્ટર દંપતીને ચમકાવી દીધા. એમણે ચિંતનને જ બોલવા દીધો. કરજણ સાથે હોટલની બહાર થયેલી શનિવાર બપોરની મુલાકાત, રવિવારે નર્સિંગ હોમના બગીચામાં થયેલી મંત્રણા અને તેમાં નક્કી થયા મુજબ સોમવારે સવારે તુલસીનો રિપોર્ટ પોતે કરજણને આપી દીધો, ત્યાં સુધીનું બધું ટૂંકમાં કહીને છેલ્લે ઉમેર્યું, હું સમજું છું કે મેં તમારો વિશ્વાસઘાત કર્યો છે. તમને કહ્યા વગર આવું કોઈ પગલું મારે ભરવું જોઈતું ન હતું. તુલસીને ભલે જાણ ન કરી, પણ આપને અંધારામાં રાખીને મેં અપરાધ જ કર્યો ગણાય. 5, 10, 15, 20, 25, 30 સેકન્ડ સુધી તેની સામે જોતા સ્વિસ ડૉક્ટર અવાક જ રહ્યા. ત્યારે અડધી મિનિટની એ ખામોશીએ ચિંતનને વીંધી નાખ્યો. આટલા વખતમાં ઊભી કરેલી મારી છાપ એક જ ઝાટકે ભૂસાઈ જવાની દહેશતથી અકળાઈ ગયો. મને અંધારામાં રાખવા તે ખોટું તો કર્યું જ છે, પણ જે કાંઈ કર્યું એ સાચી રીતે કહ્યું એટલે અપરાધને બદલે એક ભૂલ ગણીને હું ભૂલી જાઉં છું કહીને સ્વિસ ડૉક્ટરે ઉદારતાનું સ્મિત ફેંક્યું. ત્યારે ચિંતનનો શ્વાસ હેઠો બેઠો. તો વાત એમ છે, પત્ની તરફ જોઈને ડૉક્ટરે કહ્યું, તુલસીની યાદદાસ્ત પાછી લાવવાની છે અને એ પાછી નથી આવી એવું દેખાડવાનું છે. એનો અર્થ એ કે તુલસી પર આપણે બેવડો બોજો નાખી રહ્યા છીએ. માર્ગારેટના અવાજમાં ચિંતા સ્પષ્ટ તરી આવતી હતી. બેવડો બોજો કઈ રીતે મેડમ માનસશાસ્ત્રી? એક તો બળાત્કારવાળી ઘટનાનો આઘાત જીરવવાનો અને બીજો બોજો એ કે પોતાના જીવનમાં આવું કંઈક બન્યું જ નથી એવો અભિનય કરતા રહેવાનો. પરંતુ આપણી સામે એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સ્વિસ ડૉક્ટરે સામી દલીલ કરી. મારી માન્યતા મુજબ તુલસી માટે બળાત્કારવાળો બોજો કઠિન છે. અભિનયનો બોજો તો એ સહેલાઈથી નહીં ડૉક્ટર, કઠણાઈથી એને ઉપાડવો પડશે. માર્ગારેટના અવાજમાં ઉગ્રતા આવી ગઈ. તમારી ન્યુરોલોજીને બાજુએ રાખી અમારી સાયકોલોજીની દ્રષ્ટિએ વિચાર કરી જુઓ. તુલસી ઇન્ડિયા જશે ત્યારે જ્યાં ત્યાં એની ચર્ચા થતી હશે. રસ્તામાં લોકો આંગળી ચીંધીને કહેશે કે આ પેલી છોકરી જેના પર બળાત્કાર થયો હતો. હોસ્પિટલના ડ્રેસિંગ હોલમાં એ કપડાં બદલતી હશે ત્યારે બળાત્કારવાળી ઘટના યાદ આવી જશે. છતાં તેણે ચહેરા પર નિર્લેપતા રાખવી પડશે. કોઈ વિઘ્ન સંતોષી એવું સંભળાવશે કે સારું થયું, તારી બળાત્કારવાળી યાદદાસ્ત ભૂસાઈ ગઈ, નહીતર તું અમારી સામે આંખ ઊંચી કરીને જોઈ ન શકત. ડૉક્ટર, ડગલે ને પગલે અભિનય કરતા રહેવાની પીડા ક્યાંક તુલસીને પાગલ ન બનાવી દે. પત્નીની દલીલમાં વજૂદ વર્તીને ડૉક્ટરે ચૂપ રહેવું પડ્યું. આવી કટોકટી ઊભી થશે એની ચિંતનને ક્યાં કલ્પના હતી? એનાથી નિશ્વાસ નંખાઈ ગયો. તુલસીએ શું સતત સંતાપમાં જ જીવવાનું? ઘડીભર તો થયું સ્વિસ ડૉક્ટરને કહી દઉં, હું અને તુલસી કાયમ માટે અહીંયા જ રહેવા તૈયાર છીએ. પણ ત્યાં નવલચંદ યાદ આવી ગયો. આમ કટોકટીથી ડરી જવામાં તો કાયરતા છે. હિંમતથી સામનો કર્યા વગર ચાલશે નહીં. સર, બંને બોજા ખેંચવામાં તુલસી એકલી નહીં હોય. શબ્દોમાં દ્રઢતા લાવવા માટે ચિંતને જુસ્સો ઘૂંટવો પડ્યો. એના જીવનમાં જે કંઈ વિઘ્ન ઊભું કરવા મળશે તેને હું પહોંચી વળીશ. સાંભળીને ડૉક્ટર લેમ્બર્ટ અને માનસશાસ્ત્રી માર્ગારેટ આશ્ચર્યથી ચિંતનને નિહાળતા રહ્યા. પછી પરસ્પરની દ્રષ્ટિ મેળવી વિચારની આપ-લે કરી લીધી. જે જોખમ ખેડવાનો સંકલ્પ કરી શકે છે એની સિદ્ધિ પણ વરે છે. તો પછી હવે વિલંબ શું કામ કરવો? માર્ગારેટે પોતાના તરફથી મંજૂરી આપી દીધી. કાલ કે પરમ દિવસે ફાઇનલ મેમરી ટ્રીટમેન્ટ આપીને વિસ્મૃતિમાંથી મુક્ત કરી દો કહેતી કાંડા ઘડિયાળમાં નજર નાખીને એ ઊભા થઈ ગયા.
9:35 થઈ ગઈ છે. તો મારે પહોંચવું જોઈએ. અમે તુલસી પર એક પ્રયાસ અજમાવી રહ્યા છે. શેનો પ્રયાસ આંટી? દરવાજા તરફ 4 ડગલા આગળ વધી ગયેલા માર્ગારેટને રોકતા ચિંતને ઉત્કંઠા ઉછાળી. આવા કોઈ પ્રયોગની તુલસીએ તો મને કંઈ જાણ કરી નથી. એ જાણતી હોત તો તને જાણ કરે ને, થોડું મલકીને માર્ગારેટે ઉમેર્યું. પેશન્ટની સારવાર નર્સ તો રોજ કરતી હોય છે. આજે મિસ મોન્ડેલાને આપણી તુલસીની સારવાર કરવાનું સોંપીને આવી છું, કહી બંનેને તર્ક કરતા છોડીને માનસશાસ્ત્રી માર્ગારેટ સડસડાટ નીકળી ગયા.